કેટલા વર્ષથી સારો ખાતો છે આ ખેડૂત છે સારું કરે 12 વર્ષ પછી 12 વર્ષ પહેલાનું છે કઈ સમસ્યાઓ છે તમારે આ પાણીની છે એ નથી સારી થતી કેળો સારો થતો વાહન પંચાયત લોકોએ માટેલી કારખાના વાળાकडे રૂપિયા ખાધા સિવાય પંચાયતની લખાણ સિવાય કોઈ વસ્તુ થતી નથી બરાબર એ લોકો રૂપિયા જે પણ જે કર્યું હોય એને ખ્યાલ હોય છે કે અમે આમ કર્યું આમ કરીને કારખાના વાળા પાસે રૂપિયા પણ ઉભરાવેલા છે કારખાના છે ડીઆરડે છે પછી કોલ્ડ સ્ટોરેજ છે એના મોટા મોટા ટેન્કરો હાલે અવારનવાર કેટલી વાર રજૂઆત કરતા સરપંચને કે આનો રસ્તો અલગ છે માલિકાને જો અમુક ટ્રેક્ટરો વાળા અહીંયા એટલી ફાસ્ટ રાતે નીકળે નાના હોય તો એટલા સ્પીડથી ગાડી જાણીતા આપણે શું કહેવાય મોટા શેઠિયાઓ છે એમને વાત કરી કે સાહેબ તમારા ટ્રેક્ટરો અહીંયા હાલે છે ફૂલ ઝડપથી હાલે જો કોઈ ફાસમ ફાસ નાખે ટ્રેક્ટર છે ટ્રક છે મોટા ટેન્કર હાલે કારખાનાદારો વિશે તમે સરકારશ્રીને શું કહેવા માંગો અહીંયા બેન કરાવો એને એનો અલગ રસ્તો છે અહીંયા રસ્તો છે રાતોલનો કેળો છે ને એ બદલીનો કેળો છે આ છે ને એ કેળો એનો નથી ખાનગી ખાધી હોય તો એ લોકો એમ કે ભાઈ તમારા લોકો પંચાયત અમારી પાસે ઉઘરાવી ગઈ છે અમે હુલો બંધ થઈ છે આ રીતના એ લોકો અમને જવાબ આપે છે હા તો કેળા કે અમે હારો કરાવીએ ને પછી પાછા અમારા પાણી પીવાનું જે નળ કનેક્શન છે તેની માલિકા આ ગંદી ગટર ભળી ગયેલી કોઈ પણ સરકાર કરીને ઘેરે ઘેર રહીને કોઈ લેબોટ ને કરવી તો અમારી છૂટી છે 2 મહિનાથી છે તો હજી આ કોઈ 2 મહિનાથી અહીંયા તૂટી ગયેલું અમારા સભ્યને કીધું એ કોઈ અમારું ધ્યાન દેતું નથી બરોબર કેટલાય જગ્યાને કીધું છે કોઈ અમારી કોઈ વિનંતી મારા ઘરની કરાની ફોટો પાડવો ભાગે ને રોડ બનાવે પાલેસ કરીને વિયા જાય રોડ બનાવે તો પાલેસ કરીને વિયા જાય જેવો તેવો બરોબર રોડ કરે એવો પાલેસ કરીને વિયા જાય અને મહિનો ન થાય તો તૂટી જાય એવડે રોગા પડે મોટા મોટા ખટારા હાલે અમારા બાળ બચ્ચા હોય ખાયા ગામમાં આપવાનો ફૂલ હોરન મારવાના નાના બચ્ચા હોય ઝસકી જાય છે એ કોઈને કઈ સંભાળવા 2 વાગ્યા તો 2 વાગે ત્યાં ફૂલ હોય તારે કઈ કહેવાનું અહીંયા તો મારા વાણી ફેંકી હતી આપણે સરપંચને મેં કીધું હું પઠાણના પેટનો આ બધા કોઈથી હારી થાય તો હું કીધું છું ભોળાને ભોળો કે અરે પઠાણ બોલમાં અરે મેં કીધું આ બધા કોઈ હારી કરે તો આ પઠાણના પેટનું નહીં કોઈને એસ જ નહીં હજી નહીં થાય તમારી સર્વિસમાં હારી ભળી કે ભળી જ ને ન થાય આ બધા જો કોઈ હારી કરી દે તો એવું ખરું દાદા રસ્તો લઈ નહીં કઈ કારણે બધા હારી નહીં થાય નો થાય આ બધા મૂળ થડિયા નબળા છે મને ભલે જેલમાં નાખી દે થડિયા નબળા છે નહીં થાય એટલે નહીં થાય આમાં ઈ ખબર ન પડે મને પંચાયત નથી હારી ને દાદા હા પણ આ બજાર ન કરે બજાર હાથીનો પગ ગામ કહેવાય આમ ફર્યું એટલે બજાર હું પણ ગમે એવું હોય દરિયોમાં કેળા કરે બરોબર દરિયામાં તમે ક્યાં ગયા હતા ભાઈ દ્વારકા તો ફૂલ બાંધી દીધું કેમ નો કેળો થાય આ બજાર નો હારી થાય બોલો હાલો આ બજાર નો હારી કરે કે એ સરપંચ કહેવાય
જીતાભાઈ કેમ દવા કાઢા અને એક દરખાસ્ત મૂકવાની છે. અમારો રસ્તો બહુ ખરાબ છે. હાલવાની બહુ તકલીફ છે. અમારી બાઈઓ બધા ગણના લઈને દળાવા રાખવી પડે છે. એટલે મહેરબાની કરીને અમારા સાહેબને વિનંતી કરી કે આ રોડ અમને જેમ બને વહેલા તકે કરી જ આપે. ના હારો પાલેસ નહીં હારો પાલેસ નહીં હા, ભલે જ નહીં આપે. પેલા એક એવા રોડ જોતો હારો અહીંયા મારે જો કેટલા દી પેલા જોતો એ તો ઘણા સમય પહેલા બાપુએ કર્યો હતો. હમણાં સરપંચે કર્યો એ તો તૂટી ગયો છે. હજી હમણાં સરપંચે કર્યો હતો હા, બરોબર કર્યો હતો. એ અહીંયા મંદિર આવ્યો હતો અહીંયા હા, હા, અહીંયા હજી અહીંથી આમ કર્યો. પાથરી વિયા પાછળ વહી ગયા. હવે પેટ્રોલ નથી મોટા મોટા માણસ હાલી નથી ઉઠતા બહુ તકલીફ વાળું છે જેમ બને એમાં રોડ સરપંચ ગમે ઈ આવે કાંઈ થતું નથી હા, બહુ ગમે એ સરપંચ આવે છે. એટલે ખટારાનું બોલો કોક ખટારાનું હું તો બોલ્યો છું કોક બોલો આજના 2 વાગે ચા પાકે હા નાના બચ્ચા ઉઠાય એના બિચારાને કેટલું ઓલું થાય તારે ભાઈ આ રહી ગયા આ વડીલ રહી ગયા આ ગટરનું કામે જોતું છે એમ કહી ગયો કંકર લાવવા માટે એટલે વ્યવસ્થિત પૂછે એવું કરી ગયું એમ તાવ ને મેલેરિયા ને હાથ તે ને બીમારીનો કોઈ પાર જ નથી આવું તકલીફ થાય ગાડીઓ જવું પડે છે. બે વખતે એક ભાઈ હાથ શું કરવું ગરીબ માણસો બધા દાઢીવાળા માણસો ઓટે આવો પંચાયત કઈ ધ્યાન દેતી નથી આ રસ્તામાં. મીડિયા વાળા ઉતારે છે પંચાયતને કેટલી વાર રજૂઆત કરેલી છે. ખારી કરવા કઈ હારી થાપી દીધી ગટરે હારી એમ તો ઘરે ખોકાય રિયા થાય વારંવાર 3 ફેરો તો એ આ કાકાએ સાફ કરેલી છે એના હાથે સાફ કરેલી છે એના વિડીયો છે અમારી પાસે ટાઈમ ખાઈ હો ગાડી કવડી આકે કવડી ગાડી આકે રોવાથી પડી છે બદલા અને ઓલી ગાડી આવે આવી ગાડી આ મોરારી બાપુનો મેન રસ્તો છે અને બાપુને જવાનો મેન રસ્તો છે શમશાન યાત્રાનો 2-3 લોકો શમશાન જતા ગઢા ગુઢાને લઈને 1-2 જણા અહીંયા પડ્યા હોતે હા, આ શમશાન કદાચનું કોઈ ગઢું બુઢું ઓલું થઈ ગયું તો એ લોકોને શમશાન અમારે કઈ રીતે પકડો આ રસ્તા તો તમે જો મેન રસ્તો છે. લોકો ત્રાસી ગયેલા છે હાવ સરપંચ પાછો આ રસ્તેલી નું હાલે હારા રસ્તેલી હાલે કેમ કે એના પગ નો બગડે ને એટલે બરોબર છે હાલવા જો
ઉડાડ્યું તો શું આ બાજુ એ આવીને આ બાજુથી બોલો ડ્રાઈવર આ સાઈડ છે હાલવા દો તમારો ખાલી સીન લેવાનો છે હા લોડિંગ લઈ જાઓ તો અવડું મોટું લોડિંગ હાલે 25 ટન ભર્યો અમને ન ખબર અમે ખાલી કરી આગળ આગળ જવા દો એની કાકા રોડ બનાવે પંચાયત થઈને અને ન બનાવતા પંચાયતને રજા જે તમે કરે અને ઉકડા બુકડા માલધારી અને બેન દીકરોને હાલવું ચાલવું એનું શું કરવું મારે છોકરો કોઈ નહીં હાલે જાય નહીં ત્યાં હાલીને સરપંચને રજૂઆત કરી પણ સરપંચ શું કરવું સરપંચ આવતા જ નથી ને ગાડી આમ તો આમ બારે બધું સામું થાય રમવા કયો તો રમવા પોગે હા ખારામ રમવા જવું આ ગંદકી ઉકળ આમ તો જોવો કોઈ ધાન દેતું વંડિયું ઠેક થોડુંક બીજા કોકને બોલને બોલી હા ભાઈ મને તો આવડે નહીં બોલે અને પછી ગામ ફરીને સરપંચની ફેરી જુઓ તમને ખાલી આ જોવામાં તમને ખબર પડી જાય કે કેટલો તફાવત રાખે છે સરપંચ આ ગામનો આ નીચલો એરિયો કહેવાય એટલે અહીંયા કાંઈ એટલું બધું કોઈ હાલવા એને તકલીફ ન પડે એને ગામ ફરીને જવાનું ગામ ફરીને આવવાનું અહીંયા એ ખાલી આટો મારવા આવે ગાડીનું જોવા આવે કોઈ હાલીને અહીંયા સુધી આવ્યા નથી એટલે એને અમારી તકલીફ એને ખબર ન પડે કે આ તકલીફ જોવે છે તો ચાલવા આવે પડતા રહી જાય ભાઈને ઘણી ગામની ઓલી છે બે દરકારી આમ
આ શ્રાવણ મહિનો છે, સામુથી ભોળાનાથનું મંદિર છે. ત્યાં આ લોકો કેમ ગામના લોકો કઈ રીતે જઈએ? આ દર્શન કરવા કોઈ લોકો જઈ શકતું નહીં. હમણાં ઘડીક પહેલા આ લોકોને ખબર પડી કે આ મીડિયાવાળા લોકો આવશે, ઘડીક પહેલા જરાક ટ્રેક્ટર લાઈન જરાક ઘાય ઘા ભેગું કરે. 10 જ મિનિટથી આ વસ્તુ ભેગી કરી. એ ઓળો સામો પાણીના ટાંકાનો લેવાનો છે. પાણીનો ટાંકો કેટલા સમયથી બનાવેલો, મારી ગંદકી ભળી જાય એટલે 7 લાખ રૂપિયા, એ 7 લાખ રૂપિયાનું કામ છે. ટાંકામાં કઈ રીતે ગોબર ના ગંદકી હાલો હા અહીંયા બી આવો હાલો ફટાફટ મારા રોડ હાલો કોને બોલ બોલે નહીં ભાઈ કાઢી દેવા અમારો જરા તમારા ફોટા બી પાડવા પેલા એ વસ્તુ જોવાય. આ પાણીનો ટાંકો છે, ગટર લઈને આનો ઉપયોગ કર્યો આ લોકોએ. આ 7 લાખ રૂપિયાનો ટાંકો છે. હા ભાઈ જો હજી ના ના એવી વ્યવસ્થા પેલા કહ્યું ને એમાં કઈ ખોટું થતું ગામ લોકો ના પડે. ના બોલો બોલો તમ તાર આપણે ગામની ચેનલમાં આવશે. આ પાણીનો ટાંકો બન્યો છે. આની માલિકા ગંદકીનું પાણી. આ કામ પાણીનો ટાંકાનું હાવ બોગસ છે. હજી ગામ લોકો આની પાણીનું ટીપું ભાડ્યું નથી ને કોઈ શરૂ કર્યું નથી. બરાબર, આની માલિકા ગંદકી અવારનવાર ઉકળાણ બુકળાણ ફરતો ગંદકી છે. આ પીવાનો પાણીનો પીવાવો છે ગામમાં. આની માલિકા પૂરા મચી ને બાજુનો જે કવો છે અમારો જૂનો, એની માલિકા ફૂટ્યો મરી ગયેલો પડેલો તો ત્રણથી ગામને એ પાણી પાયું. ગામ લોકોનો અડધોમાં રોગચાળો ફેલાઈ ગયો. હવે પાણીનો ટાંકો એ જો જેમ કરી કે એની સામે જો આ ગોબર ગંદકી માટે ઉકળા છે કે નથી. આ તમે તમારી નજરે સામે જોવો છો કે ભાઈ આ પાણીના ટાંકામાંથી ઉકળા છે જોયા ગામના. આ ટાંકાનું કામ હાવ બોગસ છે. આ ટાંકાનું જેદુનો બનાવ્યો જેવું તેવું કામ કરી મૂકી દીધું. આનો કોઈ ઉપયોગ કર્યો નથી. અને પાણી એમ કે આમની લાઈન તૂટી ગઈ, આમની લાઈન તૂટી ગઈ છે. આથી 1 કિલોમીટર મારે પતાળીઓ કહો છે અને 7 લાખ રૂપિયા મંજૂર પાઇપલાઇનના છેલ્લા છે. હવે પાઇપલાઇન નોખી ફરે છે. ધાર્યું ગામમાં પાણી પણ મળતું નથી તો 7 લાખ રૂપિયાની પાઇપલાઇનનું કામ છે. ને મંત્રીને કે કોઈને કહીતા કે એ અમારા અંડરમાં નથી આવતું, ઓલા નથી કે એ અમારા કામમાં નથી. તો હાવ કાં અમારે આ કામ જોઈ અને કાં પંચાયતને રાજીનામું જોઈ ને કે 7 તારીખે ગામના લોકો બધાય ગ્રામ પંચાયત આંદોલનમાંથી ઉતરશે ને ગ્રામ પંચાયતને મહેરબાની કરીને તાળા મારવામાં આવશે. હલો ભાઈ, તમે આગેવાન છો કાંઈ તમારે કઈ હાલો. હવે આજે આપણે સરાણ લઈ લેવાનું ત્યાં હાલો ગાયું નહીં દેખાય. રસ્તા કંપની કે હારા કોઈ બધા બાળકોની એને કેવું બીજો ગમે બાળકો શું કરે કેટલા સમસ્યા કઈ રીતેમાં અમુક ગમ રસ્તા અમારા અહીંયા શું કઈ ના પડે છે તમને ટોટી કે ના પડે. સરપંચને રજૂઆત કરી હતી ને સરપંચને આપણે સરપંચ હા ભલે બચાવે કોઈનું શું કે સરપંચ કાંઈ બોલતા જ નથી. દેખો રાજીનામું આપી દો ને કામ ન કરીએ ન કરવું તો કામ ના પડી ગયો કે ભાઈ નહીં કરીએ કામ સમજ્યા હોય છે ને જોઈ ત્યાં જ કરીએ. તમે ત્યારે નહીં ઝાકરે કાર્યવાહી તાત્કાલિક કરે પછી તો અંદરના દાળ આવી જાય પાણી વળમાં આવ્યું કામ આવી વર્ષથી ગામની પરિસ્થિતિ એની દિશા રોડ તો છે તો ઉપર નાખવાની કઈ જરૂર નથી. ગારો કાઢ નાખવાની જરૂર. હવે 1 મિનિટ તમને હા પછી 12 દેવ તમને પછી બોલાવી લો. 2 મિનિટ 1 મિનિટ
માની ગાંઠ રોડ હેઠે છે કોને કીધું